નમસ્તે મિત્રો, આપ સૌનું સેમિસ્ટર 5માં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપ સૌ જાણો છો એ રીતે આપ સેમિસ્ટર 1, 2, 3 અને 4માં ભિન્ન ભિન્ન પેપરોનો અભ્યાસ કરીને જ્યારે સેમિસ્ટર 5માં આવો છો ત્યારે સેમિસ્ટર 5માં પેપર નંબર 507માંથી આપણે પસાર થવાનું છે. આ પેપર 7નું શીર્ષક આપવામાં આવ્યું છે ગુજરાતી ભાષાનું અધ્યયન ભાગ 1. એના ભિન્ન ભિન્ન એકમો પૈકી અથવા તો 4 એકમો પૈકીનું જે પ્રથમ એકમ આપણે યુનિવર્સિટીએ નિયત કર્યું છે તે છે ભાષાની ભિન્ન ભિન્ન વ્યાખ્યાઓ, ભાષાની માનવ જીવનમાં ઉપયોગિતા અને પશુ પક્ષીના અવગમન કરતાં મનુષ્યના અવગમનની એક રીત એટલે કે ભાષા. આવા 3-4 મુદ્દાઓમાંથી આપણે આ પેપરમાં પસાર થવાનું રહેશે. પ્રથમ એકમ 1 એનો પ્રથમ મુદ્દો વિચારીએ તો તે છે ભાષાની ભિન્ન ભિન્ન વ્યાખ્યાઓ આપી તેમાંથી પ્રગટ થતા ભાષાના લક્ષણોની સવિસ્તાર ચર્ચા કરો. મિત્રો, આપણે સૌ એક યા વધુ ભાષા જાણતા હોઈએ છીએ. આ ભાષાઓનો આપણે વ્યવહારમાં સરસ ઉપયોગ પણ કરી શકીએ છીએ. અર્થાત આપણે ભાષાનો ઉપયોગ કરીએ છીએ, ભાષા જાણીએ છીએ, પરંતુ ભાષા વિશે આપણે ખૂબ જ ઓછું જાણીએ છીએ. આવી ભાષાને જાણવાનો પ્રયત્ન કરવો એટલે કે ભાષાને ઓળખવી, ભાષાને સમજવી, ભાષાના અંગોને સમજવા એટલે એ ભાષા વિજ્ઞાનની એક શાખા તરીકે આપણે એને ઓળખીએ છીએ. આવી ભાષા વિશે પશ્ચિમમાં અનેક વ્યાખ્યાઓ આપવાના પ્રયત્નો થયા છે, જેમાં એડવર્ડ સેપીરની વ્યાખ્યા ખૂબ જ જાણીતી બનેલી છે. તેણે આપેલી વ્યાખ્યાનો ભાવાનુવાદ હું આપની સમક્ષ રજૂ કરું તો તે લખે છે, ભાષા એટલે સ્વૈચ્છિક રીતે ઉપજાવેલા સંકેતો દ્વારા વિચારો, લાગણીઓ અને એષણાઓનું સંક્રમણ કરવાની કેવળ માનવીય અને બિનસાહજિક પદ્ધતિ. તો એડગર એચ સ્તુર્તવા નામના એક બીજા પશ્ચિમના ભાષા વૈજ્ઞાનિક વ્યાખ્યા આપે એનો ભાવાનુવાદ છે, ભાષા યાદૃચ્છિક વાચિક સંકેતોની એક એવી વ્યવસ્થા છે કે જેના વડે કોઈ પણ એક સામાજિક જૂથના સભ્યો એકબીજાનો સંપર્ક કરે છે, સહકાર સાધે છે અને એકબીજાના સંપર્કમાં આવે છે. ત્રીજી વ્યાખ્યા આપણે હોલની જોઈએ તો એ વ્યાખ્યાનો ભાવાનુવાદ છે, વ્યાખ્યાઓ એટલે યાદૃચ્છિક સંકેત પદ્ધતિ દ્વારા સંદેશા વ્યવહાર કરવાની માનવો વડે ઉપયોગમાં લેવાતી વાચ્ય શ્રાવ્ય આદતોની વ્યવસ્થાઓ. આ રીતે સેપીર, સ્તુર્તવા અને હોલની 3 વ્યાખ્યાઓમાંથી ભાષાના મહદ અંશે મોટાભાગના લક્ષણો પ્રગટ થતાં આપણે જોઈ શકીએ છીએ. આવા વ્યાખ્યાઓ પરથી જો એ વ્યાખ્યાને આપણે નોખા નોખા ટુકડામાં વહેંચીએ, વિભાજિત કરીએ અને એને સમજવાનો પ્રયાસ કરીએ તો આ વ્યાખ્યામાંથી જે પ્રથમ લક્ષણ આપણી સામે પ્રગટ થાય છે તે છે વાચિક ધ્વનિ સંકેતો. અર્થાત ભાષા એ ફરજિયાત ધ્વનિ સંકેતોની એક વ્યવસ્થા છે. ધ્વનિ એટલે અવાજ. અવાજ તો અનેક છે, પણ બધા જ અવાજો કે ધ્વનિઓને આપણે ભાષા કહેતા નથી, એનો ભાષામાં સમાવેશ થતો નથી. ભાષામાં સમાવેશ થાય છે વાચિક ધ્વનિઓનો, એટલે કે મુખ દ્વારા વાંગ અવયવોને નામે ઓળખાતા અવયવોથી ઉત્પન્ન થતા ધ્વનિઓ. આમ તો આપણે જાણીએ છીએ તેમ ખોંખારો, ડચકારો, છીંક, ખાંસી વગેરેના અવાજો પણ માણસના મુખ વડે જ થાય છે, પરંતુ એનો ગુજરાતી ભાષા વિજ્ઞાનમાં ભાષામાં સમાવેશ થતો નથી. અમુક ધ્વનિઓને ભાષામાં સ્થાન છે
કયા ધ્વનિને ભાષામાં સ્વીકારવા તે ભાષાની યોજના પર અવલંબિત છે. દાખલા તરીકે પ્રેમ શબ્દમાં 4 ધ્વનિઓ છે: પ વત્તા ર વત્તા એ વત્તા મ. આ ધ્વનિઓને વધુ સ્પષ્ટતા ખાતર તેને વર્ણધ્વનિઓ કહી શકાય. આવા ધ્વનિઓ જ્યારે અલગ હોય છે ત્યારે તેનો કોઈ જ અર્થ હોતો નથી, પરંતુ જ્યારે તેને બીજાની અવેજીમાં મૂકવામાં આવે ત્યારે તેમાંથી કોઈ ચોક્કસ અર્થ નિષ્પન્ન થતો આપણે જોઈ શકીએ છીએ અથવા તો અનુભવી શકીએ છીએ. આપણો જે ગુજરાતી ભાષાનો કક્કો છે એ કક્કામાં આવતો એક વર્ણ મ, એક બાજુ પડ્યો છે ગ. એ જ્યારે બંને છૂટા છે ત્યારે તેનો કોઈ અર્થ નથી. તમે મ બોલશો તો મનો કોઈ અર્થ નહીં મળે. બહુ તો મનું ચિત્ર આપણી સામે ઊભું થશે, ગનું ચિત્ર આપણી સામે ઊભું થશે, પણ તેમાંથી કોઈ અર્થ પ્રાપ્ત નહીં થાય. પરંતુ આ મ અને આ ગ બે જુદા પડે છે. જ્યારે આપણે પાસે મૂકી દઈએ છીએ અને મગ નામનો એક શબ્દ આપણી સામે આવે છે ત્યારે એ મગ શબ્દ બનતા જ મગનો દાણો, મગના દાણાનો કલર, મગનું કઠોળ તરીકે ઉપયોગ, મગના સંદર્ભો, મગની વ્યાખ્યાઓ, મગ ઉપરની કહેવતો વગેરે આપણી સામે પ્રત્યક્ષ થવા જાય છે, પ્રત્યક્ષ થઈ જાય છે. એટલે આપણે નક્કી કરી શકીએ અથવા કહી શકીએ કે મુખ દ્વારા ઉચ્ચારેલા વર્ણો, જેને આપણે વાચિક ધ્વનિ સંકેતો તરીકે ઓળખીશું. બીજો મુદ્દો છે એ યાદૃચ્છિક છે, અર્થાત સ્વૈચ્છિક છે. ભાષા એ વાચિક ધ્વનિ સંકેતોની બનેલી છે અને વાચિક સંકેતો એ યાદૃચ્છિક એટલે કે સ્વૈચ્છિક અથવા તો મરજિયાત છે. સંકેતો 3 પ્રકારના હોય: ચિત્રાત્મક કે પ્રતિનિધાનાત્મક સંકેતો, એટલે કે એવા સંકેતો જે સીધો કે સાક્ષાત ચિત્ર રજૂ કરે અથવા તો વ્યક્ત કરે, એને ચિત્રાત્મક સંકેતો કહેવાય. દાખલા તરીકે નિશાળે જતા બાળકનું ચિત્ર, ભારતનો નકશો. ગુસ્સામાં મૂકો ઉગામનાર પણ પોતે જે કરવા માગે છે તેનું સીધું ચિત્ર જ આપે છે. 2. અભિવ્યંજનાત્મક કે કાર્યકારણ સંકેત. જે સંકેતો મૂળ પદાર્થ સાથે થોડે ઘણે અંશે સામ્ય ધરાવતા હોય તેને અભિવ્યંજનાત્મક સંકેતો કહેવાય. દાખલા તરીકે રુદન એ દુઃખનું, લાલી એ લજ્જાનું, ચહેરાની ફિકાશ એ ભયનો સંકેત કરે છે. આવા સંકેતો લાગણીઓના પરિણામ રૂપે કે પ્રગટીકરણ રૂપે હોય અને એ સાહજિક પણ હોય. ત્યાર પછી 3 એ યાદૃચ્છિક કે પ્રતિકાત્મક સંકેતો. કેટલાક સંકેતો એવા હોય છે કે જેમને મૂળ પદાર્થ કે વસ્તુ સાથે કોઈ સંબંધ હોતો નથી. દાખલા તરીકે સ્ત્રીના કપાળમાં રહેલી બિંદી અથવા ચાંદલો જે એના સૌભાગ્યનું, એના પતિનું સૂચન કરે છે. કાળી પટ્ટી એ શોકનું સૂચન કરે છે. આવા સંકેતો સ્વૈચ્છિક કે મરજિયાત હોય છે. તો વળી કેટલાક એવા નામ કે શબ્દો હોય જેને પણ પ્રાણી કે વસ્તુ સાથે કોઈ પ્રકારનો સીધો સંબંધ હોતો નથી. ભાષાની વ્યાખ્યામાં ત્રીજો આવતો મુદ્દો છે કે આ એક સિસ્ટમ છે, એક વ્યવસ્થા છે, એક ચોક્કસ પ્રકારનું તંત્ર છે. ભાષાની અનેક મહત્ત્વની લાક્ષણિકતા છે. એમાંની એક એ વ્યવસ્થિત હોય છે. એમાં અનેક સ્તરે અનેક પ્રકારની વ્યવસ્થા જોવા મળે. ભાષાના ધ્વનિતંત્ર, રૂપતંત્ર અને વાક્યતંત્રમાં એક ચોક્કસ વ્યવસ્થા હોય છે. ભાષા એ વાચિક ધ્વનિઓની બનેલી હોય. દરેક ભાષા મર્યાદિત સંખ્યાના ભેદક ધ્વનિઓનો ઉપયોગ કરે છે. આ ધ્વનિઓનો અર્થ ધરાવતા નથી, પણ એમના સંયોજનો અર્થ વ્યક્ત કરવા માટે વપરાય છે. દાખલા તરીકે અ, ગ, જ, મ, ભ, ર ધ્વનિઓનો ઉપયોગ નથી, પરંતુ આપણે જ્યારે ગજ, જમ, મગ, મગજ, રમત એવું
પાસે મૂકીને જ્યારે રૂપો બનાવીએ છીએ ત્યારે એ રૂપોના ચોક્કસ અર્થો આપણને પ્રાપ્ત થાય છે. આવા અર્થ ધરાવતા સંયોજિત ધ્વનિ રૂપો કે ધ્વનિઓને અનેક પ્રકારની વાક્ય રચનાઓમાં ગોઠવી શકાય અને તેમાંથી અનેક પ્રકારના વાક્યાર્થો પણ નિપજાવી શકાય. આપણે એક જ વાક્યના 4-5 પ્રકારના અર્થો જોવાનો પ્રયત્ન કરીએ તો એક કિરણ, અશોક, દિલીપ, વાત, વિશે, કરે એવા શબ્દોને જ્યારે ભેગા ક્રમમાં ગોઠવીએ તેમાંથી આપણે નીચે પ્રમાણેના વિધાનો પ્રાપ્ત થશે. જેમ કે કિરણે અશોકને દિલીપ વિશે કહ્યું, દિલીપે કિરણને અશોક વિશે કહ્યું, અશોકે દિલીપને કિરણ વિશે કહ્યું. એમ તમે એના અનેક નવા વાક્યો બનાવી શકો. આમ ભાષામાં ચોક્કસ વ્યવસ્થા તંત્ર અથવા તો સિસ્ટમ હોય છે. ભાષાની વ્યાખ્યાનો આગળનો મુદ્દો છે કે સામાજિક જૂથના સભ્યો એકબીજા સાથે સંપર્ક અને વ્યવહાર કરે છે. ભાષા માનવ સમાજમાં જ અસ્તિત્વ ધરાવે છે. પરસ્પર વ્યવહાર કરતા સામાજિક જૂથમાં જ તે અસ્તિત્વમાં આવે અને એ અર્થયુક્ત બને. ભાષા એ સમાજ દ્વારા ઘડાય છે. ભાષાના ઉપયોગ માટે એ જ ભાષા વાપરનારનું એક મોટું જૂથ હોય એ અનિવાર્ય છે. એ ભાષાનો સમજનાર, એ ભાષાનો જાણનાર પણ હોવો જોઈએ, એ પણ એટલું જ અનિવાર્ય છે. જાણીએ છીએ એ રીતે ગુજરાતમાં ગુજરાતી, પંજાબમાં પંજાબી, બંગાળમાં બંગાળી, મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા જો બોલાય તો ત્યાંના ભાવકો અરસપરસ પોતાના વ્યવહારોનું સુપેરે આદાન પ્રદાન કરી શકે છે. ભાષા વિજ્ઞાનની વ્યાખ્યાના અંતર્ગત આગળનો મુદ્દો છે ભાષા એ બિનસાહજિક છે. કોઈ પણ મનુષ્યને ભાષા આપમેળે આવડતી નથી. ભાષા એ મનુષ્યએ બીજા મનુષ્ય પાસેથી શીખવાની હોય છે. ભાષા એ ચાલવાની ક્રિયા જેવો સેન્દ્રિય સાહજિક વ્યાપાર નથી, સ્વૈચ્છિક પણ નથી, પરંતુ એ પાછળ મનુષ્યએ અથવા તો નવજાત શિશુએ ભાષા શીખતા ખૂબ જ મહેનત કરવી પડે છે. છેલ્લો મુદ્દો છે કે ભાષા એ માત્ર મનુષ્ય પાસે છે, એ મનુષ્યની સૌથી મોટી ઓળખ અથવા તો એની ઉપજ છે. પશુ પક્ષીઓ પાસે માત્ર અવાજો છે અને એ થકી જે પોતાનો આટલો વિકાસ જેટલો મનુષ્યએ કર્યો એટલો વિકાસ કરી શક્યા નથી. આમ આ રીતે ભાષાની વ્યાખ્યાઓ પરથી ભાષાના ઉપર મુજબના લક્ષણો આપણે તારવી શકીએ. મિત્રો, આવી ભાષા વિજ્ઞાનની વ્યાખ્યાના પ્રથમ એકમના પ્રથમ મુદ્દા પછી તરત બીજો મુદ્દો જે નક્કી કર્યો છે યુનિવર્સિટીએ એ છે ભાષાનું માનવ વ્યવહારમાં સ્થાન અથવા તો ભાષાની માનવ જીવનમાં ઉપયોગિતાની ચર્ચા. ભૂમિકા. ભાષા અને માનવી વચ્ચે અતૂટ સંબંધ છે, બંધન છે. માનવ જીવનમાં ભાષાની કામગીરી મહત્ત્વનું સ્થાન ધરાવે છે. માનવ જીવનમાં ભાષાના અનેક કાર્યો છે. મનુષ્યના વિકાસ સાથે ભાષાની અગત્યતા પણ વધતી જાય છે. માનવ સંસ્કૃતિના વિકાસનો આધાર પણ ભાષા ઉપર જ રહેલો છે. ભાષા વગર મનુષ્યની ઉત્ક્રાંતિ, મનુષ્યનો વિકાસ અધૂરો રહી શકે. ભાષાને કારણે જ માનવી બની શક્યો અથવા તો મનુષ્ય પશુ પંખીઓથી જુદો પડી શક્યો અને આજ સુધીની આટલી ઉત્ક્રાંતિ કરી શક્યો. એ પાછળ જો કોઈ મહત્ત્વનું પરિબળ હોય તો તે છે એને સિદ્ધ કરેલી ભાષા, એણે નિપજાવેલી ભાષા, એણે વિકસાવેલી ભાષા વગેરે પણ આપણે કહી શકીએ. આવી ભાષાના ઉપયોગો વિશે વિચારીએ તો જે પ્રથમ ઉપયોગ છે તે એ ભાષા એ અવગમન અને વ્યવહારનું માધ્યમ છે.
આપણે વાત કરીએ એમ ભાષા જ મનુષ્યની ઉત્ક્રાંતિનું, એના વિકાસનું મૂળભૂત કારણ છે. જો ભાષા ન હોત તો મનુષ્ય આટલો વિકાસ કરી શક્યો ન હોત. ત્યાર પછીનો જે મુદ્દો છે અથવા તો એની ઉપયોગિતા છે તે છે ભાષા એ લાગણી કે વિચાર વ્યક્ત કરવાનું સાધન. ભાષા દ્વારા માનવી પોતાની લાગણીઓ, પોતાના વિચારો અન્ય વ્યક્તિ સુધી પહોંચાડી શકે છે. મૂર્ત અને અમૂર્ત વિચારો કે લાગણીઓ વ્યક્ત કરવામાં ભાષા સહાયભૂત થાય છે. ભાષામાં અગણિત સંકેતો છે, તેમાં નવું નવું કરવાની ક્ષમતા છે અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાવો અને મનની સંકુલતાઓ પણ ભાષા દ્વારા વ્યક્ત થાય છે. મનુષ્યના ચિત્ત વિકાસનું સૌથી અગત્યનું જો પરિબળ હોય તો તે પણ ભાષા છે. તો ભાષા એ અભિવ્યક્તિનું પણ એક સર્વોત્તમ માધ્યમ પણ છે. ભાષાની ઉપયોગિતાના સંદર્ભમાં ત્રીજો મુદ્દો જોઈએ તો તે છે ભાષા એ જ્ઞાન સંપાદનનું માધ્યમ. ભાષા એ જ્ઞાન સંપાદનનું પણ માધ્યમ છે. મનુષ્ય વિચારશીલ પ્રાણી છે. પોતાના બૌદ્ધિક વિકાસ અર્થે જ્ઞાન સંપાદન કરવું અને અભિવ્યક્ત કરવું જરૂરી છે. જગત વિશેના આપણા અવલોકનો, આપણા અનુભવો, વિચારો વગેરેને ભાષા દ્વારા જ વ્યક્ત કરી શકાય છે. ભાષાને લિપિની સગવડ મળેલી હોવાથી અમુક વ્યક્તિઓ કે પ્રજાઓએ પ્રાપ્ત કરેલું જગત વિશેનું જ્ઞાન પછી આવતી પેઢીઓ સુધી સાચવી રાખવાનું, સંગ્રહિત કરવાનું કામ ભાષાના માધ્યમથી જ થઈ શકે તેમ છે. એ રીતે જ્ઞાન સંપાદનનું કાર્ય પણ ભાષાના માધ્યમથી થાય છે. આપણા પૂર્વજોએ, આપણા વડીલોએ જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એ અનુભવો પ્રાપ્ત કર્યા, એને નોંધવામાં આવ્યા, વ્યક્ત કરવામાં આવ્યા. આપણે ત્યાંથી આગળ વધીએ છીએ. ફરી આપણે ત્યાંની ત્યાં પાછા વળીને નવેસરથી શરૂઆત કરતા નથી. તો એ જ્ઞાન આપણને જે પ્રાપ્ત થયું તે ભાષા દ્વારા પ્રાપ્ત થયું, જેથી કરીને આપણે હવે એનાથી આગળ આપણો વિકાસ કરી શકીએ. આગળનો મુદ્દો છે ઉપયોગિતાનો. એ ભાષા એ સાહિત્ય કલાનું માધ્યમ છે. સાહિત્યનું સર્જક ભાષાના માધ્યમ દ્વારા જ કરે છે. ભાષા વડે અભિવ્યક્તિ, એક્સપ્રેશન અને સંક્રમણ એટલે કે કોમ્યુનિકેશન સાધી શકાય છે. સાહિત્યના રસાસ્વાદમાં એનું ખૂબ જ મૂલ્યવાન પ્રદાન છે. સર્જક પોતાના જે અનુભવો છે એને વ્યક્ત કરવા માટે એ ભાષા સાથે પનારો પાડે, ભાષા સાથે તે કામ પાડે. હા, એ પણ કહેવું બહુ અનિવાર્ય છે કે સર્જક ભાષા સાથે જે કામ પાડે છે તે ભાષા જે વ્યવહાર ભાષા છે એ નથી, કારણ કે એને સાહિત્ય સર્જવાનું છે. એટલે જે પશુ, પક્ષી, પોપટ, પ્રાણી, પિંજર વગેરે છે એનો, અથવા તો જે આપણે રૂઢ ભાષા કહીએ એ ભાષાને સર્જકે અહીંયા નવું રૂપ, નવો રંગ આપવા પ્રયાસ કરવાનો છે. તો એ રીતે એ જે ભાષા છે, વ્યવહારની ભાષા, એનો નવ પ્રયોગ, એનું નવ સર્જન કરે છે અને સાહિત્યની એક અલૌકિક સૃષ્ટિ એ કવિતાના માધ્યમથી, એ ટૂંકી વાર્તાના માધ્યમથી, એ નવલકથાના માધ્યમથી, અથવા તો એને જે સ્વરૂપ ફાવે, અથવા તો કોઈ પણ કલા જેને કહેવાય, કલાના માધ્યમથી એ પ્રગટ કરી એ બીજા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે. એટલે આપણે વાત એમ કરી શકીએ કે એક બાજુ એક સર્જક છે, પછી ભાષા છે અને પછી ભાવક છે. કેટલીક વાર એવું પણ બને છે કે સર્જક, એની કૃતિ, એનો ભાવક, એની વચ્ચે વિવેચક પણ આવે છે. શક્ય છે કંઈક ભાવકને કરતાં એની કૃતિ સમજવામાં મુશ્કેલી પડે, એના પ્રતીકને ખોલવામાં, એના અલંકારને ખોલવામાં જો એને મુશ્કેલી પડે તો તરત વિવેચક એ કવિતાનો આસ્વાદ આપણી સમક્ષ રજૂ કરી અને ભાવકને કેટલાક દ્વાર એમાં પ્રવેશવાના ખોલી આપે છે. એ રીતે વિવેચક એ સર્જક અને કૃતિ વચ્ચે, અથવા તો સર્જક અને ભાવક વચ્ચેનો સેતુ પણ બને છે. માનવ જીવનમાં ભાષાની ઉપયોગિતાનો 5મો મુદ્દો છે ભાષા એ ઇતિહાસ અને ભૂતકાળને જાણવાનું સાધન. ભાષાની સૌથી મોટી ખૂબી એ છે કે એને લિપિબદ્ધ કરી શકાય છે. આપણે જાણીએ છીએ કે આગળ લિપિ વ્યવસ્થા ઓછી હતી,
પ્રથમ બોલી અને પછી લિપિ આપણે જાણીએ છીએ. મનુષ્ય પહેલાં બોલતો થયો, ત્યાર પછી વર્ણોની શોધ થઈ, ત્યાર પછી લિપિ આવી. આ લિપિ દ્વારા, લેખન દ્વારા એ રીતે આપણને આપણા વિચારો, આપણું જ્ઞાન સંચિત કરવાની એક ઉત્તમ તક મળી. ભારતમાં ભૂતકાળમાં શું શું થયું, વિશ્વમાં ભૂતકાળમાં શું શું થયું, તે સ્મૃતિ દ્વારા, કંઠ પરંપરા દ્વારા કદાચ ઓછું સાચવી શકાય. એમાં ઉમેરણ, સાચું ખોટું થવાની સંભાવનાઓ રહી શકે, અનર્થ ઘટન થવાના શક્યતાઓ પણ રહી શકે, પરંતુ લિપિમાં એ પ્રશ્નો બહુ ઓછા ઉદ્ભવે છે. એ રીતે સમગ્ર ભૂતકાળને, એ કોઈ દેશનો ભૂતકાળ હોય, મનુષ્ય જાતિનો ભૂતકાળ હોય, તો એને શબ્દ દ્વારા, એને ભાષા દ્વારા સાચવીને આપણે આગળની પેઢી સુધી પહોંચાડી શકીએ છીએ. એ રીતે એ આપણી સંસ્કૃતિને, આપણી સભ્યતાને, મનુષ્ય જાતને સાચવવાનું કામ પણ આ રીતે ભાષા દ્વારા થાય છે. અંતિમ મુદ્દો છે માનવ જીવનની ઉપયોગિતા ભાષામાં કઈ રીતે છે એનો. એ ભાષા એ માનવીની પ્રગતિ અને ઉત્ક્રાંતિનું કારણ છે. માનવ ઉત્ક્રાંતિના મૂળમાં ભાષા છે. જીવનમાં હર પળે કંઈ ને કંઈ જુદા જુદા અનુભવો મનુષ્યને થતા રહે છે. આ અનુભવોને માણસ દ્વારા, એ ભાષા દ્વારા એ સંગ્રહિત કરે છે, એ વ્યક્ત કરે છે, એ અભિવ્યક્ત કરે છે. દરેક માણસને બધામાં જાત અનુભવની જરૂર પડતી નથી. કોઈ માણસ પસાર થતો હોય અને કોઈ ખાડો આવે અને પડે, તો એ બીજાને કહે છે કે ભાઈ એ રસ્તે જતો નહીં, ત્યાં એક ખાડો છે. તો બીજો માણસ પછી એને ડાયવર્ઝન આપી દે છે અને રસ્તો બદલી નાખે છે. દરેક માણસ એ રસ્તે પછી જવાનું પસંદ કરતો નથી, કારણ કે આગળના માણસે જે અનુભવ લીધો અને એણે પહેલાં એ વ્યક્ત કર્યો એ ભાષાના માધ્યમથી, તો એ બીજા માટે એ ઉપકારક બને છે. તો એ સંદર્ભમાં આપણે વિચાર કરીએ તો મનુષ્ય આ રીતે પોતાનો અનુભવ શેર કરીને મનુષ્યને કેટલાક અનિષ્ટ માર્ગ તરફ જતા, કોઈ તકલીફમાં મુકાતા બચાવી શકે છે. સરસ મને રમેશ પારેખની કવિતા સાવ રસ્તા વચ્ચોવચ કાગડો મરી ગયો યાદ આવે. આખું પ્રતિક કાવ્ય છે. પક્ષીઓ પાસે ભાષા નથી, માત્ર અવાજો છે. આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રિકના વાયર ઉપર ઘણીવાર કાગડો બેઠો હોય અને બે વાયરને જ્યારે કાગડાના બે અંગ અડી જાય ત્યારે કાગડો શોર્ટ સર્કિટ થતાં, શોર્ટ લાગતા મૃત્યુ પામે છે. છતાં એવું થયા પછી શું બીજા કાગડાઓ ત્યાં નથી બેસતા? બેસે જ છે. જો કાગડા પાસે ભાષા હોત, જો એ લખી શકતો હોત, તો ભવિષ્યના કાગડાઓ વાંચી શકતા હોત, તો કદાચ એ આ રીતે બાકીના કાગડાઓ કમસે કમ આ રીતે તો ન મૃત્યુ પામત. પરંતુ આજે પણ આપણે વારંવાર એવા દ્રશ્યો જોઈએ છીએ. તો એ રીતે પક્ષીઓ પાસે, પશુઓ પાસે માત્ર અવાજો છે. એ લોકો જ્ઞાન સંપાદિત કરી પોતાની પેઢીને વારસામાં આપી શકતા નથી. જે માત્ર મનુષ્ય જ પોતાના વારસદારોને પોતાનું જ્ઞાન વારસામાં આપે છે. ભાષાના આ મુખ્ય ઉપયોગો ઉપરાંત અન્ય કેટલાક ગૌણ ઉપયોગો જોઈએ તો આપણે કહીએ છીએ કે રસપ્રસ એકબીજા સાથે કમ્યુનિકેશન સાધવા માટે આપણે કહેતા હોઈએ છીએ, કેમ છો, મજામાં, જય શ્રી કૃષ્ણ. સામે માણસ એ બોલે, એ કોઈ રીતે અપરિચિત વ્યક્તિ સાથે અથવા તો પરિચિત વ્યક્તિ સાથે એ કમ્યુનિકેશન સાધવાનું એક સરસ માધ્યમ બને છે. સામાજિક સંબંધની ગાંઠ મજબૂત બનાવવામાં ભાષા આ રીતે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ રીતે ભાષાથી જ મનુષ્ય બન્યો. ભાષાથી જ મનુષ્ય પશુઓથી, પક્ષીઓથી જુદો પડ્યો. ભાષાથી મનુષ્ય વિકસતો ગયો અને મનુષ્યથી ભાષા વિકસતી ગઈ. આ રીતે મનુષ્ય માટે ભાષા ખૂબ જ અનિવાર્ય અંગ બની રહે છે.